હા બોલે ભાઈ કાઈ ખબર ઓલા વજુ ભાઈ આપણી પાસે જાદુ કરી પૈસા લઈ ગયા હતા તે નાસ મારો છે મનુ નથી એવો મારો તેના પગ ભાઈ નાખો છે એનો ટાટિયા ને બધું ભાઈ હા અરે નવરી બજાર આ હું કરો હા ભાઈ આ હું કરો એને અમારી વાતો કરવી હો ભાઈ તારે કઈ ના હોય કરો હાલ અને નીકળ હવે ને હા હું તમારા ફાયદા આપો આવ્યો શું ફાયદા 50 રૂપિયા આપું હાલો મારા ગટર સાફ કરી દે નીકળ જાય દોડો નીકળ ગટર સાફ કરવા વાળા છે આપણે ભાઈ ગટર કરવા હતું બોલાવે લે ભાઈ દારી પાપડ બિસ્કટ ખાવું છે તો કોઈ દુકાન ખોલી છે એ રાજુભાઈ આને તોય પૈસા આપે પૈસાનું ઝાડવું વાવેલું છે તારી હાટો તે વાવી લે આ ઉભો રે ઉઠું છું એટલે વિયોલા તાર ઉભો રે હોય તો ઉભો રે નકર આ નીકળે છે આપણે ક્યાં પૂછે છે ઓલા રાજુભાઈ ને મારવાના હતા ના હે તો આપણે છે ને રાજુભાઈ ને એવો પગ ભાઈ નાખવા આછી ભાઈ નાખવા કોઈ હાલે નહીં એવા હા એવું કરે રાજુભાઈ ને પોક મારું હવે ઓલા પાયલી મે જાદુ કરીને પૈસા જીત્યા અને ઈ પૈસા છેલ્લા 5000 વધ્યા છે હવે ઈ વાપરી લાવે લસે ને તમે તમને ઢીબની વાત કરે હે ઢીબની વાત કરે હા મને ઢીબની વાત કરે કઈ વાત કરશું તું ઓલા સભાઈ ને ટેસુ ભાઈ હું આશી ઓલા કોલા રાજુ બે વાતો કરતા હતા મને ઢીબની વાત કરતા હતા હા મેલી પાછી 20000 લઈ લીધા ને એટલે ઢીબની વાતો કરતા છે કાઈ વાંધો નહીં તું જા હવે લઈ જા અરે મેં જાદુ કર્યું તું જાદુ તને તાર ઘરે પકડ દઉં ના ના આ તો જા તું જા આ જા ને તને કાપી દે હવે લાય હવે મારે એકાદ તરકીબ તો લગાડવી જ જોશે હવે જવા દે મને કે હવે સાજે તો ભારે કરી છે હવે માળખા ઉપર માળખા થવા મળ્યા છે આ બધી રોડ ને પથ્થારી ફેરવી નાખ્યું છે અરે ગજુભાઈ હા એમ બોલો તમે એટલે હવે ભાઈ હું ટેન્શન માં આવી ગયો ને હવે કેમ ટેન્શન માં આ ઓલો રાજુ ને ઓલો કેવું નામ જબભાઈ ને રાજુ બે ત્રણ મને ઢીબાનો પ્લાન કર્યો હે હાલે લે તો ગોતવા દો બોડીગાર્ડ શું તમે કહેતા મારા ધ્યાનમાં છે એક બોડીગાર્ડ તો બોલ ફટાફટ બોલ માથા ભર્યા આ માથા ભરે છે હા તમારો માથું આમ હાથેથી શેપી નાખે એ મારું માથું ને શેપાવરાવ તું ઈ બોડીગાર્ડ ને ફોન કર હા લ્યો હું ફોન કરી દઉં અલાય મને વાત કરાવવા જલ્દી આમ તો ઓલા આમ રાજુ ને ઓલા જબ્બાન બેન ટીવી લખવા છે તમને નંબર આપું અત્યારે ફોન ન કરતા મારી પાસે ફોન નથી નહીં એટલે કરતો તો ફોન લગાડ લ્યો લગાડ દો એક કામ કરે આ ન લગાડતો ઓલા રાજુ ને જબ્બાઈ છે ને તો સાંભળી જાય તું તાર ઘરે જઈને ફોન કરી એને મારી પાસે મારી જગ્યાએ મોકલજે ને વાંધો નહીં તમે ક્યાં આ દુજા શર્ટ પેટ કાળો પેટ ક્યાં બેઠા છો બાકડે તુજા બાકડે આવો જ બાકડો છે અરે વાંધો નહીં લ્યો હું જાઉં હા ને ફોન કરી દે અને પાછો કેજે ને તું તને ઢીબી નાખી જઈ લાલ ને કાળા કલર ની સાયકલ લઈને આવશે સાયકલ લઈને કેમ હા અરે ઈ કસરત કરે સાયકલ છે સાયકલ ના માથે લઈને વયા જાય ઓહો તો બહુ માથા ભરે લાગે હા ગાડી ને એક હાથે ધક્કો મારી પાડી દે તો મને તો નહીં મારે ની તમને નો મારે તમારે એને પૈસા આપવાના ખાલી એને વાંધો નહીં હાલે એટલે તે મને રાજી કરી તો ભલા મને હાલે 1000 રૂપિયા તું રાખ તમ તારે હાલે જલ પડી ગયો ઓલા જબ્બાઈ ને રાજુ તું પાછો કેતો નહીં અરે નો કહું તમ તારે ઈ બોર્ડ ગાલે સાયકલ લઈને મોકલ તમ તારે હાલી લાવે તો એમ અરે હા ઘડિયા દાવે હાલો આ જા એ ઓલા વજુભાઈ એટલે હા આવી ગયો માથા ભારે માણસ હાલો હા લંબુભાઈ એ હું કરો માથા ભારે માણસ બસ જો ને નવરો છો નવરા છો હા તો તમારે હોપારી લેવાની છે કઈ સુનામ નાખવાય ની કે ખાવાય ની ઈ હોપારી નહીં તો કઈ તમારે ઢીબાના છે ઠીકબાની કોને હા બે માણસો છે અરે તો મને તંતા આવું હાલો દીપી એક છે ને અરે હા તમે કેવો તંતા હે હા તો તમને એડ્રેસ આપું આપો જો તમે લીલીવાવ થી આવશો હા તો ગારો આવશે હા હા ને તળાવ ભરેલું છે નાનું એવું હા ને ખાડા ખાબોચિયા છે ત્યાંથી પછી ગેટ આવશે હા ગેટ થી તમે સીધું ગરી જવાનું ત્યાં બાકડા આવશે ને બેસી જવાનું ઓકે આવો તંતા હા ત્યાં એક વજુભાઈ નામના માણસ હશે દૂજા કલર નો શર્ટ પહેર્યો છે હા હે ઈ તમને પૈસા આપશે હા એની હોપારી લેવાની છે તમારે વાંધો નહીં, હાલો ઉપાડી લેવી અરે તમે તો ટાંકિયા કેટલા પૈસા આપશે હે પૈસા કેટલા આપશે તમારે કેટલા જોવે બોલો ને 20000 રૂપિયા થા
અરે 20 ને 25 અપાવી હું હાલો ને. અરે તો તમારે જેવો કે માણસ નહીં. હા 2000 રૂપિયા મને દેવો પડશે હો. અરે તમારું બોનસ તમને મળી જાય બસ તમ તારે. અરે તો વાંધો નહીં. અરે એમાં કાંઈ નો ઘટે તમ તાર જો બોડી ગાળ જો તમ તાર ઉપાડી લેવા. અરે વાંધો નહીં સાયકલ લઈને આવો છો ને. હા તમારું કામ થઈ જાય બસ તમ તારે. અરે તો મજા આવી જાય હું. અરે તમ તાર હાલો જાઓ. એ હારું લ્યો. એ હા હવે જોવો રાજુના જબ્બાઈના ટાટિયા ભાંગે કે નહીં. લંબુભાઈ કીધું આયા તળાવ છે ને આયા પાણી પીવું છે. આયા જાવું ક્યાં છે? હાલ ને જાવ. પેલા લંબુભાઈ હૃદય સાહેબ પૂછું આ દૂધજા બાકરો છે આયા કોઈ દેખાતું નથી તો સાયકલ તો પાર્કિંગમાં મૂકી દો એમ પણ. તમે લંબુભાઈ? હું લંબુભાઈ નહીં. લંબુભાઈ લંબુભાઈ આમ ગયેલા છે. એક કામ કરો ભાઈ, તમે બેહો. હા કામ છે, બેહો તો ખરી. મને કોપારી આપી હતી એક. ઓપારી આપી હતી? હા. કોણ આપી હતી ઓપારી? લંબુભાઈ. લંબુભાઈ આપી છે ને? હા. એ મારી છોપરી આપેલી છે મારી. હા બોલો બોલો. આ તો એ માથા ભારે માણસ તમે. હા હું પોતે. આમ કેવું તમારી બોડી છે આમ. અરે બોડી એટલે એમાં કાંઈ ન ઘટે. કાઈ નો ઘટે? કાંઈ ન ઘટે. અરે અને તો તમને બે જણા પાડી નહીં દે ને? અરે એ તો કાઠી. કાફી તો વાંધો નહીં. કામ જો બે માણસ છે આમ થોડાક સિરીઝમાં છે. હા. બહુ નહીં. એ તમને ટીવી લાગશે તો અરે નો પોગો દઉં. લે પગો છે એકે ને હજારા. એકે હજારા. એકે હજારા. હા તો ભલે બાકી તમે માર ખાઓ ને કે મારે માર ખાઓ છો. અરે નો થાય. નહીં થાય એવું? નો થાય. ટીવી લાગશો? અરે ઢીલી નહીં ટાટિયા ભાંગી નાખી એના. ના એટલો બધો ના મારવાના એવડા એને. તો ટાંટિયા એને ભાંગવાના. તો આમ જેવા તેવા મારવાના છે, આમ હાલી નો કે એવા. આ તો એવા કહી દે બસ તમ તારે. તમને હા તો કયો વાંધો યાર તમ તારે. આ તે પેમેન્ટ કેટલું? 25,000 થા. 25,000? હા 25,000 થા. થોડું ઓછું કરો ને. ઓછું નહીં થાય. કાંઈ વાંધો નહીં. તો આપણે ટાંટિયા ભાંગી નાખવાના. ભાંગી નાખ્યું બસ તમ તારે એમાં કાંઈ ન ઘટે. હા તો આઈ લો 25,000 તમારા. આઈ આ છે 20,000 હા. અને આ બીજા 5,000. રેડી? ઓકે હાલો. અને આઈ લો આ લંબુભાઈ ને કઈ આ તમારું એને બોનસ આપી દેજો મારા તરફથી. 500 રૂપિયા. હા આપી દેજો મને. અને આ 500 રૂપિયા હું વાપરી. અરે કાલ મેં જાદુ કર્યું હા. તે ઈવડા બે 5 મેં 20,000 લઈ લીધા. હા 20,000. લઈ લીધા હા. તે ઈવડા બે આજ તક પ્લાન કર્યો છે હા. મને ઢીબવાનો. હા. તે હું ઓલા એક ભાઈબંધ મને કહી ગયો હા. તે હું પછી ટેન્શન માં આવી ગયો. હા. ઓલી ઢીબી નાખશો તો મત કરવું છે. આમાં લંબુભાઈ મળ્યા એ કે હું તમને માથા ભારે માણસો દેખાડી. હા. હા તે વાંધો નહીં. હાલો આપણે ઢીબા દઈએ. હા તો હાલો તમારું કામ હાલો. થઈ જાય બસ હાલો. હાલો ઢીબી હાલો. નાખવાના છે. હાલો લુખાને ગોતવા પડશે. હા. એ ગામના અંદર પૂસ માર્યા કરે ને એને ઢીબી નાખવાના છે આપણે. અરે ટાટિયા ભાંગી નાખી એના. ભાંગી જ નાખવાના છે ને અરે ભાંગી ટાટિયા. નાખી એમાં. હા હાલવા અત્યારે જેવા જ નાખ્યા નરેવા એમાં. જેવા. હાલો આપણે મેદાને વ્યા દઈએ. હાલો વ્યા જઈ હાલો. ઢીબી નાખવા છે. હા ઓલે તો છે ટાટિયા ભાંગી નાખવા હા છે. ટાટિયા શું કામ હતું બોલે? કાંઈ નહીં હું ક્યાં જાઉં? ક્યાં ગઈ હું? તે ઓલું કીધું ને મને એના ઢીબા લાવવાના છે. મને 20 પાપા બિસ્કુટ ના તો તમને કહું. બિસ્કુટ ના અત્યારે નહીં તું કહે ને પછી આપીશ. હું બોલ કેવું એક કામ કર તારે એને શું કહેવાનું છે? એને કે વધુભાઈ ઓલું ખાલી મેદાન છે ત્યાં વધુભાઈ એકલા બેઠા છે એમ કે જાઓ તમે ઢીબા હોય ત્યાં જાવ એને ઢીબી નાખો એમ કહેજો બરાબર? એટલે આવશે જા માથા ભારે માળો. હા. તમે એક કામ કરો બાવળ યાદ હટાઈ દો. ઈ અહીં આવે ને મને ઢીબા આવે ને એટલે તમારે આવીને ઢીબી નાખવાના છે. હાલો બાવલે હંતાઈ હાલો. આ તો ભાઈ જો તમને ખુશીની વાત લાવું હોય પાપા તો કહું શું હોય પેલા 500 રૂપિયા આપો તો કહું પૈસા કાઢ આપણી વાત છે. ચાલ ઓલા વજુભાઈ છે એ ખાલી મેદાનમાં પેલા ઊભા છે તમે ડિબ્બા હોય જાવ. હે અરે આ મોકો જોતો છું નીત મળી ચાલો હાલો પલે ઓલા પૈસે કામ થઈ ગયું હવે હું જાઉં ભાત ખાવા. ઓ બાપા આ તો એ શું હોય બાપ જો આ
આજી જા હાલો હાલો ઓલા તારે આવશે ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઉભે વીલી પલાવી દે આવી ગયો જોઈને બોલ તારે કેમ બોલ આ નાખ તારે પૈસા વસૂલ ને વસૂલ